હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે આપણે આજે જઈએ છીએ ભાઈ સિંહોર. અમારા તો કુલદેવી શ્રી છે, પણ જો તમે પણ ત્યાં જશો તો તમને ખૂબ જ મજા આવશે. એકદમ મગજની શાંતિ આપે એવું મંદિર છે અને તમને બધું બતાવવાની ટ્રાય કરીશ. આજે ડુંગરો બતાવીશ, માતાજી બતાવીશ, તો જોતા રહેજો વિડીયો. અને આપણે સાથે લીધો છે આજ આફ્રિકાના ભૂરિયાને. હેલો મેન, હાઉ આર યુ? ભાઈબંધ જ છે. અને હજી એક આવી ગયા મહાશયો. જવા દઈએ હવે? તમારી પરમિશન હોય જવા દઈએ? હા, જવા દો. બ્લોગ બનાવી લેજો પાછો. આ બધી ક્યાં કરવાની હતી? બ્લોગિંગ બનાવે છે. આપણે ધીમે ધીમે ચડતા હશું ને ત્યાં વિશાલ પોગી જાય. દર્શન કરીને હટાવી આવો, ચાલ્યો પીપળી પસંદ. ઈ ઘરે જતો હશે ને આપણે હજી ઉતરતા હશું. પણ એટલે મંદિર પહોંચે તો કઈ આવો તો ખરી કે નાસ્તો કઈ ઘરે બેઠો એમ જ ઈ નો આવ્યો ઈ કે. પોગીને ફોન કરજે. આમ તમે ભાઈ અડધા ઉપર આવી જશો ને તો તમારી સામે આવા બે રસ્તા આવશે, તો જેમ બને ને એમ બીજો રસ્તો પ્રિફર કરજો. એ થોડોક શોર્ટકટ પડે છે. ભાઈ જો હવે સિંહોર આવીને અમારે બહુ જ મસ્ત દર્શન થયા. ભાઈ કેવા દર્શન થયા? બસ મજા આવી ગઈ. જબરદસ્ત. માતાજી કરાવ્યા રાખ. ભાઈ ભાઈ આપણે અહીંયા આવ્યા રાખી. ભાઈ જબરદસ્ત જબરદસ્ત. સારું, ચાલો હવે અમે પાછા. બોલો સિંહોરી માત કી જય. ભાઈ હું ફોટો પડાવવા માટે અહીંયા એજ ઉપર આવ્યો અને મારો ભાઈબંધે શું રીઝન આપ્યું ખબર પડતો નહીં એનું. ભાઈ શું આપ્યું હર્ષ? ગાડીની ચાવી તારી આવી. એ કે ગાડીની ચાવી તારી પાસે છે, પડતો નહીં. એને પાછા જવાની પડી છે.
ચડવામાં તો હાલો ચડી જાય, પણ ઉતરતા વખતે જે પગમાં તમરી ચડે ને થોડીક આમ ધ્રુજે ને રીતસરના. એક નાનો આમથો પ્રેન્ક કરીએ ભાઈ. આ બહાર ઊભો છે, એને નીચે સુધી સેજ ચલાવીએ. એને ખબર નથી, એને તો વાળવાનું જ કીધું છે આપણને. ઈ બેહવા આવે ને એવો લેજે કે ઈ બેહવા આવે છે એમ. ગાડી લોક કરી દે. ગાડી લોક કરી દઈશ. એક મિનિટ, આ ગાડી લોક ખોલતો નહીં. ઈ પેલા જ કેમ હાલવા માંડ્યો છે? મને એવું લાગે એને પ્રેન્ક ની ખબર પડી ગઈ છે. ના ઉભા રહી. કદાચ બેહવા આવે ને, હા ઈ બેહવા આવે ને ત્યારે આપણે ગાડી તો ખોલવાના નથી. ઉભા એને લે. એને હાલતો આવે છે. એને લે. અમારા હર્ષભાઈ હવે એની સાથે પ્રેન્ક થઈ ગયો છે. તે હવે ચાલતા નીચે આવશે અને અમે ગાડીમાં જઈએ છીએ. અમારા હર્ષભાઈ ની સાથે પ્રેન્ક પૂરો થઈ ગયો છે. તે હવે ગાડીમાં આવી રહ્યા છે. કેસા લગા કેસા હજી તારે વિડિયો લેવાનો છે તમારા માટે. ભાઈ પછી અમે રિટર્નમાં વિચાર કર્યો કે રસ્તામાં રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર આવે જ છે તો દર્શન કરતા જઈએ. ભાઈ રવિવારનો દિવસ અને રાજપરા ખોડિયારની ભીડ એટલે તમે વાત જવા દો. અને જે અહીંયા માહોલ હોય ને જમાવટવાળો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું. વળતા વખતે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ, શ્રી રાજપરા ખોડિયાર. પાછા દર્શન થઈ ગયા છે ભાઈ. કેવા દર્શન થયા? જોરદાર. અહીંયા તો ભાઈ જબરદસ્ત જમાવટ વાળો માહોલ છે અત્યારે. થેન્ક યુ સો મચ. જો તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તેનો મતલબ તમને વિડીયો ગમ્યો હશે ને ન ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે આગલા વિડીયોમાં શું વસ્તુ સુધારવા જેવી છે. અને જો ગમી ગયો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ ઘણી બધી વસ્તુ આવે બધી કરી નાખજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.